તો પોરબંદર દરિયામાં ભારે કરંટ જોવા મળ્યું। દરિયા કિનારા નજીક ન જવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે। દરિયામાં ભારે કરંટને લઈને ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા, કારણ કે આ દરિયાઈ પટ્ટો છે સૌરાષ્ટ્રનો, જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે ને સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે તેને લઈને કરંટ જોવા મળ્યો હતો। દરિયામાં ભારે કરંટને લઈને ઊંચા મોજા ઉછળ્યા હતા। જો કે સાવધાની રૂપે લોકોને દરિયા કિનારા અને ચોપાટી પાસે ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સાથે જ પોલીસ પ્રશાસન પણ ખડકી દેવામાં આવ્યું છે। ગત મોડી રાત્રિના પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ ધમાલ મચાવી હતી, ત્યારે પોરબંદરના જે કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો હતો। કુતિયાણામાં 7.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, તો રાણાવાવમાં 3.5 ઇંચ જેટલો અને પોરબંદરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। હાલ જે પોરબંદરનો સમુદ્ર છે તેમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને હાલ તંત્રએ સ્થાનિકોને સમુદ્ર કિનારે ન જવા માટે પણ અપીલ કરી છે। સાથોસાથ માછીમારોને માછીમારી ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। વાત કરીએ તો બરડા વિસ્તાર અને ખેડ વિસ્તારમાં પણ મેઘરાજાએ સારી એવી બેટિંગ કરી હતી। હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો છે તે વાવણી લાયક વરસાદ થતા વાવણીની તૈયારીઓ કરી રહ્યા છે। ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર।